Hello student, I am Sanjay Hadiyal. Welcome to our online video lecture series. Today's lecture we are going to start a new unit number 2, input output management. So again what is input output management, or what is the main use of, or what is the main importance of input output management in operating system. In this unit we specially cover 5 types which is typically PC bus structure, pooling and interrupt, DMA controller, kernel input output subsystem, mass storage structure and disk scheduling. So these all topics we are cover in this particular unit, and we discuss this all one by one. So first we try to understand what is the main use of, or what is the main importance of input output in operating system. So you or we all are know very well what is the input and output, but here we try to understand what is the input and output management. What is the main importance of input and output management? ટૂંકમાં ઓપરેટિંગ સિસ્ટમની અંદર અહીંયા આગળ ખરેખર એક મેનેજમેન્ટ કરવામાં આવે છે. શેના માટે? તો કે જે ડેટા ઇનપુટ થાય છે, કોઈ ડેટા ઇનપુટ થયા પછી એના પર પ્રક્રિયા કરી, પ્રોસેસ કરી અને એક આઉટપુટ તરીકે એને ડિસ્પ્લે કરવામાં આવે છે. તો એ દરેક ટ્રાન્ઝેક્શનને ત્યાં આગળથી પ્રોપરલી મેનેજ કરવામાં આવે છે, એને હેન્ડલ કરવામાં આવે છે. તો એ પ્રોસેસ ખરેખર કેવી રીતના થાય છે, એના પર કેવી રીતના અમુક મેનેજમેન્ટ કરવામાં આવે છે, એ કન્સેપ્ટને અહીંયા આગળ અલગ અલગ પોઈન્ટ ઓફ વ્યૂથી, અલગ અલગ પોઈન્ટથી આપણે એને ચેક કરવાનું છે. તો જોઈએ પહેલો પોઈન્ટ આપણે આપ્યો છે ટિપિકલ પીસી બસ સ્ટ્રક્ચર. સો આજના વિડીયો લેક્ચરની અંદર પણ આપણે ખાસ વસ્તુને એ જ ચેક કરાવવાની છે કે ખરેખર કન્સેપ્ટ છે શું અને કેવી રીતના કામ કરે છે. પણ અગેન બિફોર વી ડિસ્કસ typical PC bus structure, first we try to understand the basic concept of input output management. So here brief history is given, brief information or discussion here. Management of input output device is a very important part of an operating system. હમણાં જ આપણે જોયું એ રીતના કે ભાઈ ઓપરેટિંગ સિસ્ટમની અંદર અહીંયા આગળ ખાસ એક મેનેજમેન્ટ કરવું જરૂરી છે, અને એ મેનેજમેન્ટ કોના માટે? તો કે ફોર ધી ઇનપુટ એન્ડ ફોર ધી આઉટપુટ માટે. ધેટ એન્ટાયર ઇનપુટ આઉટપut subsystem are devoted to its operation. Consider the range of device on the modern computer, from mic, keyboard, disk drive, display adapter, USB devices, network connection, audio, input output, printer, special device for the handicapped and many special purpose peripheral device. ટૂંકમાં સિમ્પલ વર્ડની અંદર આપણને વસ્તુ એ સમજાવે છે કે ભાઈ અત્યારની જે એક મોડર્ન કોમ્પ્યુટર સિસ્ટમ છે, ઓપરેટિંગ સિસ્ટમ છે, એમની અંદર આ કન્સેપ્ટ છે એ ખરેખર બહુ ઇમ્પોર્ટન્સ છે કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી સિસ્ટમની સાથે આવા બધા અલગ અલગ ટાઈપના કન્સેપ્ટ છે એ કનેક્ટ થયેલા છે. તો આ દરેક કન્સેપ્ટને પ્રોપરલી મેનેજ કરવું, દરેક કન્સેપ્ટને પ્રોપરલી હેન્ડલ કરવું, તો એના માટે આ મેનેજમેન્ટ છે જો ઓપરેટિંગ સિસ્ટમની અંદર હશે તો અને તો જ આપણે શું કરી શકશે, એને પ્રોપરલી હેન્ડલ કરી શકશે. અધરવાઇઝ આપણે એને પ્રોપરલી મેનેજ કરી શકશે નહીં એમ. Input output system must content with two trends. Direct indirectly બે પોઈન્ટની અંદર એને ખાસ આપણે ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ છીએ. The gravitation towards standard interface for a wide range of devices, making it easier to add newly adopted device to existing system, and the developed of entirely new types of devices. ટૂંકમાં વસ્તુ આપણને સમજાવે છે કે પેલો કોન્સેપ્ટ એ છે કે ભાઈ ત્યાં આગળથી જે એક એક્ઝિસ્ટિંગ સિસ્ટમ છે
જે ઓલરેડી અસ્તિત્વમાં આવેલી છે, અવેલેબલ છે, એ સિસ્ટમની સાથે કોઈ એક જે નવું ડિવાઇસને છે એ એડોપ્ટ કરવામાં આવે છે, નવા ડિવાઇસની સાથે કનેક્ટ કરવામાં આવે છે, ઇન્સર્ટ કરવામાં આવે છે, તો આપણે એને પ્રોપરલી છે એ ઇન્સર્ટ કરી શકીએ. બીજો કન્સેપ્ટ એવો કહે છે કે ટુ ડેવલપ ઓફ એન્ટાયરલી ન્યૂ ટાઈપ ઓફ સિસ્ટમ. અને બીજી વસ્તુ આપણે સમજાવે છે કે આપણે એને કેવી રીતના છે શું કરી શકીએ કે ક્રિએટ કરી શકીએ, ડેવલપ કરી શકીએ, કે એવી સિસ્ટમ ડેવલપ કરાવી કે જેની અંદર છે એ ટોટલી કન્સેપ્ટ છે એ ફૂલ્લી સપોર્ટેડ થઈ શકે. બરાબર. તો ટૂંકમાં વસ્તુ આપણે અહીંયા આગળથી સમજવાની એ છે કે ઓપરેટિંગ સિસ્ટમની અંદર આ કન્સેપ્ટ છે કે જે કન્સેપ્ટને આપણે પ્રોપરલી હેન્ડલ કરી શકીએ, પ્રોપરલી ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ. અને એના માટે જરૂરી શું છે? તો જરૂરી એ જ છે કે ભાઈ ઇનપુટ આઉટપુટ મેનેજમેન્ટ. ટૂંકમાં આપણે એને છે એ રીતના મેનેજમેન્ટ છે એ કરવાનું છે. તો જોઈએ હવે અહીંયા આગળથી ફર્સ્ટ કોન્સેપ્ટને પહેલાં કે ટિપિકલ પીસી બસ સ્ટ્રક્ચર. તો આપણી સામે ફર્સ્ટ ક્વેશ્ચન એવો થાય કે બસ પીસી એટલે તો આપણે પર્સનલ કોમ્પ્યુટર એવું વી કેન કન્સિડર ઇટ. પણ અહીંયા આગળથી જે કોમ્પ્યુટર છે, પીસી છે, પીસીની અંદર એક બસ આવેલી. તો બસ એટલે શું? રૂટીન વર્ડની અંદર જોઈએ, એક કોમન લેંગ્વેજની અંદર જોઈએ તો સિમ્પલ છે કે બસ ઇઝ કેરી ઓર ટ્રાન્સફર એની કાઇન્ડ્સ ઓફ ઇન્ફોર્મેશન ઓર ડેટા. આપણે નોર્મલી જોઈએ છીએ કે ભાઈ આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું છે, કોઈ ટ્રાવેલિંગ કરવું છે, તો જનરલી શેનો યુઝ કરીએ છીએ? બસમાં જઈએ છીએ ટૂંકમાં, અથવા તો કોઈ વ્હીકલનો યુઝ કરીએ છીએ. તો એ જ રીતના એ બસ અહીંયા કોમ્પ્યુટરની અંદર આપણો જે ડેટા છે એ ડેટાને એક જગ્યાએથી બીજી જગ્યાએ જ્યારે ટ્રાન્સમિટ કરવામાં આવે છે. સપોઝ કે આપણે એક એક્ઝામ્પલ લઈએ કે મારે ડેટા છે એક ડ્રાઈવમાંથી બીજી ડ્રાઈવમાં ડેટા ટ્રાન્સફર કરવો છે, તો આપણે ત્યાં આગળથી શેનો ઉપયોગ કરાવડાવીએ છીએ? બસનો યુઝ કરીએ છીએ. અને બસની મદદથી આ કન્સેપ્ટને છે આપણે ઇઝીલી એની સાથે જે અલગ અલગ ડિવાઇસીસ છે, અમુક કમ્પોનેન્ટ છે, અમુક પેરિફરલ ડિવાઇસીસ છે, એ ડિવાઇસ સાથે ઇઝીલી છે કોમ્યુનિકેટ થઈ શકીએ છીએ અથવા તો કરી શકીએ છીએ. તો જોઈએ જો અહીંયા આગળથી ઇનસાઇડ કોમ્પ્યુટર ધેર આર મેની ઇન્ટરનલ કમ્પોનેન્ટ. કોમ્પ્યુટરની અંદર ઘણા બધા એવા ઇન્ટરનલ કમ્પોનેન્ટ આવેલા છે કે જે કમ્પોનેન્ટને એકબીજા સાથે કોમ્યુનિકેશન કરવા માટે વી હેવ ટુ યુઝ બસ. વિથ ધી હેલ્પ ઓફ બસ ઓપરેટિંગ સિસ્ટમ કોમ્યુનિકેટ each and every very easily and very fastly. In order for this component to communicate with each other, they make use of wire that are known as a bus. ટૂંકમાં પર્પઝ આપને સમજાવે છે કે સીપીયુની અંદર ઘણી વખત જો તમે સીપીયુ ઓપન કર્યું હોય તેની અંદર ઘણા બધા અલગ અલગ ટાઈપના વાયર્સ એકબીજા ડિવાઇસીસ સાથે કનેક્ટેડ હોય છે. એ જે વાયર્સ છે એ વાયર બીજું કોઈ જ નથી, પણ એને આપણે એક બસ તરીકે કન્સિડર કરી શકીએ છીએ. કોઈ વાયર છે એ બહુ યુઝ હોય છે, મોટા હોય છે, કોઈ વાયર સ્મોલર હોય છે, બરાબર છે. તો એ બેઝ ઉપરથી ટૂંકમાં ડેટાનું કોમ્યુનિકેશન કરી શકે છે, ડેટાને ટ્રાન્સફર કરે. તો આ વાયર છે એ વાયર બીજું કંઈ જ નથી, પણ એ સીપીયુની અંદર એક બસ તરીકે કામ કરે છે. અને એ બસ થ્રુ અથવા તો એ પર્ટિક્યુલર વાયર થ્રુ ડેટાને શું કરવામાં આવે છે? ટ્રાન્સફર કરવામાં આવે છે. એ એક લોકેશન ઉપરથી બીજા લોકેશન ઉપર અથવા તો એવા સ્પેસિફિક પર્પઝ માટે એને યુઝ કરવામાં આવે છે. અ બસ ઇઝ કોમન પાથવે થ્રુ વિચ information flow from one computer component to another computer component. પટને મેન્શન કરજો. એક કોમ્પ્યુટરમાંથી બીજા કોમ્પ્યુટરમાં આપણે ઘણી વખત કહીએ છીએ કે આપણે એક કોમ્પ્યુટરને બીજા કોમ્પ્યુટર સાથે લેન કર્યું. લેન એટલે શું છે? આપણે એમાં કેબલને છે કનેક્ટ કરાવડાવીએ છીએ. એક કોમ્પ્યુટરનું કેબલ છે બીજા કોમ્પ્યુટરની અંદર એ કેબલને કનેક્ટ કરાવીએ છીએ. અને હવે શું કરીશું? આપણે એક કોમ્પ્યુટરમાંથી બીજા કોમ્પ્યુટરની અંદર ડેટાને ટ્રાન્સફર કરાવડાવીએ છીએ. આ જે ડેટા ટ્રાન્સફર થાય છે ને એ ડેટા ટ્રાન્સફર થાય છે વિથ ધી હેલ્પ ઓફ પર્ટિક્યુલર કેબલ. અને એ જે કેબલ છે ને એ કેબલને આપણે બસ તરીકે કન્સિડર કરી શકીએ. તો આપણા એક્ઝામ્પલની અંદર વસ્તુ જે સમજવાનું છે એ જ છે કે ભાઈ ત્યાં આગળથી જે એક વાયરનો યુઝ કરીએ છીએ, કેબલનો યુઝ કરીએ છીએ, એ કેબલ બીજું કંઈ જ નથી, પણ એ શું છે? એ એક ટાઈપનું બસ છે.
તો એના થ્રુ ડેટા છે એ કોમ્પ્યુટરમાંથી બીજા કોમ્પ્યુટરમાં. એવી જ રીતના બીજા પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ તો આપણે કોમ્પ્યુટરની અંદર જ ટૂંકમાં એક ડ્રાઈવમાંથી બીજી ડ્રાઈવમાં ડેટાને ટ્રાન્સફર કરીએ છીએ, અથવા તો પ્રાઇમરી મેમરીમાંથી કોઈ સેકન્ડરી મેમરીની અંદર ડેટાને છે સ્ટોર કરાવડાવીએ છીએ. તો એટ એ ટાઈમ પણ એ શું થાય છે, અહીંયા પર્ટિક્યુલરલી આ કન્સેપ્ટ જે છે એ કન્સેપ્ટ છે આપણી સામે હેલ્પફુલ થાય છે અને સમથિંગ ટાસ્ક છે પ્રોપરલી પરફોર્મ થાય છે. તો જોઈએ ત્યાં આગળથી એક નાનો ડાયાગ્રામ પણ છે ખાસ આપણી સામે આપવામાં આવેલો છે, અને ડાયાગ્રામ થ્રુ પણ સમથિંગ ઇન્ફોર્મેશનને છે પ્રેઝન્ટ કરવામાં આવેલી છે. જોઈએ નાવ ધીસ pathway is used for communication purpose and it is established between two or more computer component. બરોબર છે. તો અહીંયા આગળથી આ જે પાથવે છે એ ડાયાગ્રામમાં આપણને બતાવવામાં આવેલું છે, એક પાથવે કહી શકાય. તો એ પાથવે થ્રુ આપણે શું કરી શકીએ છીએ, કોમ્યુનિકેશન કરી શકીએ છીએ between two computers, between two devices. We are going to check different computer bus architecture that are found in computers. So different types of computer buses here given below. Generally કોમ્પ્યુટરની અંદર આમ જોઈએ તો મેઇન 3 ટાઈપની બસનો યુઝ કરવામાં આવે છે. એક એડ્રેસ બસ છે, બીજી ડેટા બસ છે અને ત્રીજું કંટ્રોલ બસ છે. આ ત્રણેયનો મિનિંગ શું છે? હમણાં આપણે કીધું એવી રીતના એ કેબલ જ છે, બીજું કંઈ જ નથી. પણ ત્રણેય સ્પેસિફિક પર્પઝ માટે યુઝ થાય છે. વી કેન યુઝ 3 બસ ફોર ધી સ્પેસિફિક પર્પઝ ફોર ધી ટ્રાન્સફરિંગ ડેટા ફ્રોમ વન કોમ્પ્યુટર ટુ અનધર કોમ્પ્યુટર ઓર ફ્રોમ વન ડિવાઇસ ટુ અનધર ડિવાઇસ. કે એક ડિવાઇસમાંથી બીજા ડિવાઇસમાં ડેટાને ટ્રાન્સફર કરવો છે, અથવા તો એક કોમ્પ્યુટરમાંથી બીજા કોમ્પ્યુટરમાં ડેટાને ટ્રાન્સફર કરવો છે, ત્યારે ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી આ 3 બસ છે એ એની સર્વિસીસ પ્રોવાઈડ કરે છે. અને વિથ ધી હેલ્પ ઓફ 3 buses we can easily transfer our data from one to another, અથવા તો સોર્સ ટુ ડેસ્ટિનેશન. સિમ્પલ આઈડિયા આવે છે વિદ્યાર્થી મિત્રો, ખાસ પોઈન્ટને મેન્શન કરજો. અહીંયા આગળથી વસ્તુ સમજવાની એ છે કે ભાઈ મારે એક ડ્રાઈવમાંથી બીજી, સપોઝ કે પ્રાઇમરી મેમરીમાંથી સેકન્ડરી મેમરીમાં અથવા તો સી ડ્રાઈવમાંથી ડી ડ્રાઈવમાં ડેટાને ટ્રાન્સમિટ કરવો છે, તો આપણે બસનો યુઝ કરીએ છીએ, પણ સાયમલ્ટેનિયસલી આ 3 બસ એકી સાથે કાર્ય કરે છે અને એની મદદથી ડેટા ટ્રાન્સમિટ થાય છે. તો એડ્રેસ બસનું મેઇન કાર્ય શું છે? તો એ બસ એવી બસ છે કે જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી આપણે સપોઝ કે પીસી નંબર 1 માંથી પીસી નંબર 2 માં ડેટા ટ્રાન્સમિટ કરવો છે, એટલે એને એડ્રેસ પ્રોવાઈડ કરશે કે ભાઈ સોર્સ ટુ ડેસ્ટિનેશન, આ જગ્યાએથી ડેટા લાવવાનો છે અને આ જગ્યાએ ડેટાને ટ્રાન્સમિટ કરવાનો છે. એને આપણે એડ્રેસ બસ તરીકે કન્સિડર કરી શકીએ છીએ. ડેટા બસનું મેઇન ટાસ્ક શું છે કે ભાઈ કયા ટાઈપનો ડેટા છે મારે કેરી કરવાનો છે, ટ્રાન્સમિટ કરવાનો છે. તો એ ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી આ બસની અંદર આપવામાં આવેલો હોય છે કે યુઝર સપોઝ કે અત્યારે કોઈ ઓડિયો ટાઈપનો, વિડીયો ટાઈપનો, એનિમેશન ટાઈપનો, ટેક્સ્ટ ટાઈપનો, સમથિંગ ટાઈપનો, તો એ ડેટા બસની અંદર ડેટાને ટ્રાન્સમિટ કરવામાં આવશે. અને થર્ડ વન છે કંટ્રોલ બસ. મીન્સ વોટ કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી એ ઓલ ઓવર એને કંટ્રોલ કરે છે. કંટ્રોલ કરવું એટલે શું? દાખલા તરીકે હું એમ કહું કે ભાઈ મારે આ એક ફોલ્ડર છે, એ ફોલ્ડરને ટ્રાન્સમિટ કરવું છે, એટલે એ એક ફોલ્ડર જેવું ટ્રાન્સમિટ થઈ જશે ને એટલે ઓટોમેટિકલી ત્યાં આગળથી સ્ટોપ થઈ જશે. પછી ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી બીજા ફોલ્ડરને ટ્રાન્સમિટ નહીં કરવા માંડે, મગજમાં બેસે છે. તો અહીંયા આગળથી ટૂંકમાં એને કંટ્રોલ કર્યું કહેવાય કે ભાઈ એક જ ફોલ્ડર અથવા તો એક જ જે ફાઇલ છે એ આપણે ટ્રાન્સમિટ માટેનો અત્યારે એને કમાન્ડ આપ્યો છે, એટલે એક જેવી ફાઇલ તમારી એક લોકેશન ઉપરથી બીજા લોકેશન ઉપર ટ્રાન્સમિટ થઈ જશે ને એટલે ઓટોમેટિકલી કાર્ય સ્ટોપ થઈ જશે. આને કંટ્રોલ બસ કહેવાય. તો એ ટૂંકમાં કંટ્રોલ કોણ કરાવે છે? આ પર્ટિક્યુલર બસ, અને એ બસને આપણે કંટ્રોલ બસ તરીકે કન્સિડર કરી શકીએ છીએ. બરાબર. તો આવી રીતના રેમ, રોમ, ઇનપુટ આઉટપુટ, અધર, આ બધા જે કન્સેપ્ટ છે એની સાથે આપણે આવી અલગ અલગ ટાઈપના બસનો ઉપયોગ કરી શકીએ છીએ. એ આપણા ડાયાગ્રામ થ્રુ સમજાવવામાં આવેલું છે. હવે અહીંયા આગળથી અમુક ઇનપુટ આઉટપુટ એવા હાર્ડવેર છે, એની એક બેઝિક ઇન્ફોર્મેશન આપી એના કન્સેપ્ટને છે આપણી સામે પ્રેઝન્ટ કરવામાં આવેલું છે. So input output hardware. Input output devices can be roughly categorized as store, communication, user interface and others. ટૂંકમાં ત્યાં આગળથી આ જે કન્સેપ્ટ જે છે એ આવા અલગ અલગ ડિવાઇસીસ સાથે ખાસ આપણે યુઝ કરી શકીએ છીએ. એ ડિવાઇસીસ કેન બી રફલી કેટેગરાઇઝ એઝ એ સ્ટોરેજ,
કોઈ સ્ટોરેજ કરવાના પર્પઝ માટે, કોઈ કોમ્યુનિકેશનના પર્પઝ માટે, કોઈ યુઝર ઇન્ટરફેસના પર્પઝ માટે કે કોઈ અધર્સ માટે આપણે એનો યુઝ કરી શકીએ છીએ. ડિવાઇસીસ કોમ્યુનિકેશન વિથ ધી કોમ્પ્યુટર વાયા સિગ્નલ સેન્ટ ઓવર વાયર ઓર થ્રુ ધી એર. પોઈન્ટને મેન્શન કરજો, બહુ ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ આપવામાં આવેલું છે. હમણાં જ મેં એક એક્ઝામ્પલ આપેલું કે ભાઈ મારે એક કોમ્પ્યુટરમાંથી બીજા કોમ્પ્યુટરની અંદર ડેટાને જ્યારે ટ્રાન્સમિટ કરવામાં આવે છે ત્યારે વી હેવ ટુ યુઝ વાયર, બટ એવું કમ્પલસરી જરૂરી નથી કે વાયર, વિધાઉટ વાયર વી કેન ટ્રાન્સમિટ ઇટ. તો એટ એ ટાઈમ આપણે છે એ વાયરલેસ કોમ્યુનિકેશનનો છે ઉપયોગ કરાવડાવીએ. તો અહીંયા પોઈન્ટને જ સમજાવે છે કે ડિવાઇસ કોમ્યુનિકેટ વિથ કોમ્પ્યુટર વાયા સિગ્નલ્સ સેન્ટ ઓવર વાયર ઓર થ્રુ ધી એર. વાયર સાથે અથવા તો વાયર વગર પણ આપણે ડેટાને ટ્રાન્સમિટ કરી શકીએ છીએ. આપણે જોઈએ છે ને ઘણી વખત આપણે એમ કહીએ કે બ્લૂટૂથ થ્રુ ડેટાને ટ્રાન્સમિટ કર્યો, વાઈફાઈ થ્રુ ડેટાને ટ્રાન્સમિટ કર્યો, બરોબર છે. તો એ વાયરલેસ કોમ્યુનિકેશન કહેવાય. Devices connect with the computer via port, a serial or a parallel port. હવે આ જે ડેટા ટ્રાન્સમિટ થાય છે એ જનરલી કોઈ પર્ટિક્યુલર પોર્ટ નંબરનો યુઝ કરવામાં આવે છે. કે સિમ્પલ આપણે એક એવું એક્ઝામ્પલ આપી શકીએ છીએ કે ભાઈ ટેક્સ્ટ ટાઈપનો ડેટા છે, એક્ઝામ્પલ થ્રુ સમજાવું છું ખાલી, કે એક ટેક્સ્ટ ટાઈપનો ડેટા છે તો એ પોર્ટ નંબર 10 ઉપરથી પાસ થાય છે. તો હવે જ્યારે આ ડેટા કોમ્પ્યુટરમાંથી રિલીઝ કરવામાં આવશે ને એટલે એ પર્ટિક્યુલર પોર્ટ નંબરને ચૂઝ કરશે. એ કયા પોર્ટ નંબરમાં જશે? 10 નંબરના પોર્ટમાં જશે, કારણ કે ત્યાં આગળથી ટેક્સ્ટ ટાઈપનો ડેટા પાસ કરવામાં આવે છે. તો આવી રીતના ટૂંકમાં કોમ્પ્યુટરની અંદર જ્યારે ડેટાને ટ્રાન્સમિટ કરવામાં આવે છે ત્યારે પોર્ટ નંબરનો છે યુઝ કરવામાં આવે છે. A common set of wire connecting multiple device is termed as a bus. અને સિમ્પલ આપણે એમાં જ જોયું એ રીતના કે ભાઈ કોમન લેંગ્વેજમાં આપણે સિમ્પલ જોઈએ તો એક વાયર કનેક્ટ થયેલો છે મલ્ટિપલ ડિવાઇસ સાથે, બરાબર. કોમ્પ્યુટરની અંદર આપણે જુઓ ઘણી વખત ઘણા બધા અલગ અલગ ટાઈપના વાયર્સ છે, કેબલ્સ છે, એકબીજા સાથે કનેક્ટેડ હોય છે અને એ બીજું કંઈ જ નથી, પણ આપણે એને એક બસ તરીકે કન્સિડર કરી શકીએ છીએ. બસીસ ઇન્ક્લુડ રિજિડ મીન કે સ્ટ્રિક્ટ protocol for the types of message that can be sent across the bus and procedure for resolving connection issue. તો ત્યાં આગળથી ટૂંકમાં અમુક જ્યારે ડેટાને ટ્રાન્સમિટ કરવામાં આવે છે ફ્રોમ ધી વન સાઇડ ટુ અનધર સાઇડ એટ એ ટાઈમ they use some specific protocol. With the help of protocol, strictly protocol, we can transmit our data from one place to another place. Here figure નીચે એક આપવામાં આવેલી છે, એમાં સમજાયું છે કે below figure illustrate 3 of the 4 bus type commonly found in the modern computer PC. અહીંયા આગળથી ટૂંકમાં 4 અલગ અલગ ટાઈપના જે બસના ટાઈપ આપ્યા છે એ અત્યારની જે એક મોડર્ન કોમ્પ્યુટર સિસ્ટમ છે એ યુઝ કરે છે અથવા તો ફોલો કરે છે. એમાંનો ફર્સ્ટ ટાઈપ આપ્યો છે કે PCI bus connects high speed high bandwidth devices to the memory subsystem. PCI બસ છે શું છે? તો એક એવી બસ છે કે જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી ઓલ ઓવર એનું ટાસ્ક કેવું છે, હાઈ સ્પીડ સાથે ટાસ્કને છે પરફોર્મ કરે છે એન્ડ હાઈ બેન્ડવિથ, એકદમ સ્મૂથલી અને ઝડપી ડેટાને ટ્રાન્સમિટ કરવા માટે આ કન્સેપ્ટને યુઝ કરી શકાય છે. ધી એક્સપેન્શન બસ to connect slower lower band device which typically deliver data one character at a time. point ને મેન્શન કરજો. અહીંયા આગળ ડેટા છે એ કેવી રીતના પાસ થાય છે? હાઈ સ્પીડ હાઈ બેન્ડવિથ સાથે ડેટા છે ટ્રાન્સમિટ થાય છે. જ્યારે અહીંયા આગળથી એક્સપાન્શન બસની અંદર શું થાય છે કે સ્લોવર સ્પીડ એન્ડ સ્લોવર બેન્ડવિથ ડિવાઇસીસ સાથે કનેક્ટેડ છે અને એ ડેટા છે એ શું થાય છે? ડિલિવર્ડ થાય છે, ટ્રાન્સમિટ કરવામાં આવે છે બાય વન કેરેક્ટર at a time. After one character transmit, then second character is transmit. બરોબર છે. તો આવી રીતના ટૂંકમાં આમ જોઈએ તો એ બસ છે એ કેવી છે? સ્લોઅર છે. જ્યારે PCI બસ કેવી છે? એ ફાસ્ટર છે. એક્સપાન્શન બસ છે સ્લોઅર. આવી રીતના આપણે આને કન્સિડર કરી શકીએ છીએ અથવા તો યુઝ કરી શકીએ છીએ. SCSI બસ, SCS નું આખું ફૂલ ફોર્મ પહેલાં તો અહીંયા આગળથી આપણે સમજવું જરૂરી છે કે SCSI એટલે શું? તો સ્મોલ કોમ્પ્યુટર સિસ્ટમ ઇન્ટરફેસ તરીકે આપણે એને કન્સિડર કરી શકીએ છીએ. બરોબર છે.
S એટલે સ્મોલ, C એટલે કોમ્પ્યુટર, S એટલે સિસ્ટમ, I એટલે ઇન્ટરફેસ. સ્મોલ કોમ્પ્યુટર સિસ્ટમ interface bus connects a number of SCSI devices to a common SCI controller. ટૂંકમાં આ બસ એવી છે કે જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી કોમ્પ્યુટરની અંદર રહેલા અમુક એવા સ્મોલર પાર્ટ્સ જે છે એ પાર્ટ્સની સાથે ઘણા બધા અલગ અલગ ડિવાઇસની સાથે કનેક્ટેડ હોય છે અને ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી અમુક ડેટાનું જ્યારે ટ્રાન્સફરિંગ થાય છે ત્યારે એની સર્વિસીસ પ્રોવાઈડ કરે છે, હેલ્પફુલ થાય છે અને ઇઝીલી ડેટાથી ટ્રાન્સમિટ થઈ શકે છે. ડેઇઝી ચેઇન બસ જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી રૂટીન લાઈફની અંદર બહુ આપણે એને કોમનલી યુઝ નથી થતો, બરોબર છે, is when a string of devices is connected to each other like beads on a chain and only one of the devices is directly connect to the host. ટૂંકમાં આ એક એવી બસ છે કે નોર્મલી આપણી એને રૂટીન લાઈફની અંદર છે એ ખાસ યુઝ થઈ શકતો નથી. આ ડાયાગ્રામની અંદર આપણને 3 બસ માટેનો કોન્સેપ્ટ આપ્યો છે. એમાંની આ જે PCI બસ છે એ સૌથી હમણાં આપણે જોયું કે હાઈ બેન્ડ અને હાઈ સ્પીડ સાથેનું ટાસ્ક પરફોર્મ કરે છે અને એ આવી અલગ અલગ જે કન્સેપ્ટ છે એ રૂટીન કમ્પોનન્ટ સાથે છે કનેક્ટેડ છે. જો તો આપણે આ જે વચ્ચેનું આખું કોન્સેપ્ટ જોઈએ છીએ અને PCI બસ તરીકે કન્સિડર કરી શકાય છે. એવી રીતના એક્સપાન્શન બસ આપવામાં આવેલી છે, જે એક્સપાન્શન બસને ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી આપણે અહીંયા આગળથી જોઈ શકીએ છીએ. એક્સપાન્ડ કરવું એટલે શું? ટૂંકમાં ઇન્ક્રીઝ કરવું, વધારો કરવો. કે અગેઇન આની અંડરમાં શું કરવામાં આવે છે? બીજા કોન્સેપ્ટને છે ડેવલપ કરવામાં આવેલા છે, એટલા માટે આને એક્સપાન્શન બસ તરીકે કન્સિડર કરી શકાય છે. અને એવી જ રીતના થર્ડ વન આપવામાં આવેલું છે SCSI બસ. અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ, અહીંયા આગળ પણ આપણે જોઈ શકીએ છીએ, બરોબર છે. આ બધો કોન્સેપ્ટ છે એને SCSI બસ તરીકે કન્સિડર કરી શકીએ છીએ, જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી અમુક એવા સ્મોલ કોન્સેપ્ટની સાથે કનેક્ટેડ છે. તો જો આ બસ છે, આ બસની સાથે આવા નાના નાના ડિવાઇસીસ કનેક્ટેડ છે. અહીંયા આગળ આ ટાઈપનો કોન્સેપ્ટ છે, એની અંદર આ ટાઈપના થોડાક કોન્સેપ્ટ છે એ કનેક્ટેડ છે, બરાબર. તો આવી રીતના ઓલ ઓવર આખું એક જે સ્ટ્રક્ચર આપણી સામે આપવામાં આવેલું છે, આ સ્ટ્રક્ચરને આપણે એક ટિપિકલ PC બસ સ્ટ્રક્ચર તરીકે કન્સિડર કરી શકીએ છીએ. ઘણી વખત એક્ઝામની અંદર પૂછવામાં આવે કે વોટ ઇઝ ટિપિકલ બસ સ્ટ્રક્ચર, એક્સપ્લેઇન ઇટ, અથવા તો રાઇટ એ શોર્ટ નોટ ઓન ટિપિકલ બસ સ્ટ્રક્ચર ઇન ડિટેલ વિથ સ્યુટેબલ એક્ઝામ્પલ. તો આપણે આવી રીતના કન્સેપ્ટને છે પ્રોપરલી ડ્રો કરી અને એને સમજાવી શકીએ છીએ. હમણાં આપણે જે ઉપરનું સમથિંગ ડિસ્ક્રિપ્શન જોયું, આવી રીતના એનું બ્રીફ ડિસ્ક્રિપ્શન અપાવી અને પોઈન્ટને છે શું કરી શકીએ છીએ, એવી રીતના છે એનાલાઇઝ કરી શકીએ છીએ. અને ત્યાર પછી આ PC જે સ્ટ્રક્ચર છે, બસ સ્ટ્રક્ચરને પણ ત્યાં આગળથી ડ્રો કરી અને સમજાવી શકીએ છીએ. અગેન એક બ્રીફ ઇન્ફોર્મેશન થોડી આના માટે આપવામાં આવેલી છે, તે જોઈએ. One way of communicating with devices is through register associated with each port. ટૂંકમાં અહીંયા આગળથી એક બસ જે છે એ બસ છે શું કરે છે, એક બસ કોમ્પ્યુટરની અંદર એક રજિસ્ટર રહેલું હોય છે અને રજિસ્ટર થ્રુ એ ડેટાને છે શું કરવામાં આવે છે, ટ્રાન્સમિટ કરવામાં આવે છે. તો when we transmit our data from one computer to another computer at a time, એનો એક વે આપ્યો છે કે જે વે થ્રુ આપણે શું કરી શકીએ છીએ, ડેટાને ટ્રાન્સમિટ કરી શકીએ છીએ. એટલે વન વે ઓફ કોમ્યુનિકેશન વિથ ડિવાઇસ ઇઝ થ્રુ અ રજિસ્ટર એસોસિએટ વિથ ઈચ પોર્ટ. રજિસ્ટર મે બી 1 to 4 byte in size and may typically include subset. રજિસ્ટર ટૂંકમાં છે સાઇઝમાં કેવું છે, બહુ સ્મોલર છે, બહુ નાનું છે. જનરલી નોર્મલ ઓપરેટિંગ સિસ્ટમની અંદર આપણે રજિસ્ટરનો યુઝ નથી કરતા, પણ અમુક એવા સ્પેસિફિક ટાસ્ક માટે અને અમુક એવા પર્ટિક્યુલર કોન્સેપ્ટને છે એ હેન્ડલ કરવા માટે આપણે છે એ રજિસ્ટરનો યુઝ કરવામાં આવે છે. અને રજિસ્ટર કોમ્પ્યુટરની અંદર ઓપરેટિંગ સિસ્ટમની અંદર કેવું છે, એકદમ ફાસ્ટર છે. તો અગેન એ અહીંયા આગળથી અલગ અલગ સબસેટની અંદર ડિવાઈડ થયેલું છે. એમાં પેલું આપણને આપ્યું છે કે ડેટા ઇન રજિસ્ટર, ડેટા આઉટ રજિસ્ટર, સ્ટેટસ રજિસ્ટર, કંટ્રોલ રજિસ્ટર. તો એ શું છે? તો ડેટા ઇન રજિસ્ટર. What is data in register? Data in register is ready by the host to get input from the device.
તો ટૂંકમાં એક આ ડેટા ઇન રજિસ્ટર શું છે? એક એવું ડિવાઇસીસ છે અથવા તો એક એવું રજિસ્ટર છે જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી ડેટાને ઇનપુટ કરવા માટે આપણે કોઈ સ્પેસિફિક ડિવાઇસ થ્રુ ડેટાને છે શું કરાવડાવીએ છીએ? ઇનપુટ કરાવડાવીએ છીએ. ધ ડેટા આઉટ રજિસ્ટર ઇટ ઇઝ રિટન બાય ધી હોસ્ટ ટુ સેન્ડ આઉટપુટ. કોઈ આઉટપુટ સેન્ડ કરવું છે તો માટે આપણે ડેટા આઉટ રજિસ્ટરનો છે યુઝ કરાવડાવીએ છીએ. ડેટા સ્ટેટસ રજિસ્ટર it has bits ready by the host to ascertain the status of the device such as idle, ready, for input, busy, error, ટ્રાન્ઝેક્શન કમ્પ્લીટ એક્સેટ્રા. તો ટૂંકમાં ત્યાં આગળથી આ રજિસ્ટર એવું રજિસ્ટર છે કે જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી XYZ ટાઈપની જે પ્રોસેસ ઓનગોઈંગ છે ઈચ એન્ડ એવરી પ્રોસેસની એક સ્ટેટસ પ્રોવાઈડ કરે છે કે ભાઈ રાઇટ નાવ પ્રોસેસ નંબર P1 જે છે એ અત્યારે એક્ઝિક્યુશન મોડમાં છે, પ્રોસેસ 2 છે એ આઇડલ છે, પ્રોસેસ 3 છે કોઈ કારણોસર છે એરરમાં જનરેટ થયેલી છે. તો આ એનું સ્ટેટસ કહી શકાય કે સમથિંગ પ્રોસેસ છે અત્યારે રાઇટ નાવ રેડી છે ફોર ધી એક્ઝિક્યુશન ઓફ સમથિંગ પ્રોસેસ, બરાબર. તો એ ટૂંકમાં આપણે ત્યાં આગળથી જે એક સ્ટેટસ રજિસ્ટર છે એનું ટાસ્ક પરફોર્મ કરે છે. અને લાસ્ટ વન છે જેને કંટ્રોલ રજિસ્ટર તરીકે કન્સિડર કરી શકાય છે કે હેઝ બિટ્સ રિટર્ન બાય ધી હોસ્ટ ટુ ઇસ્યુ command or to change setting of the device such as parity checking, word length or full versus half duplex operation. ટૂંકમાં ફૂલ અથવા તો હાફ ડુપ્લેક્સ માટેના કન્સેપ્ટને તે પ્રોવાઈડ કરે છે. કોઈ પેરિટી ચેક માટેના કન્સેપ્ટ માટે હેલ્પફુલ થઈ શકે છે, વર્ડની લેન્થ માટેના કન્સેપ્ટ માટે એ હેલ્પફુલ થઈ શકે છે. તો આવા અલગ અલગ પોઈન્ટ માટે ત્યાં આગળથી કંટ્રોલ રજિસ્ટરનો યુઝ કરવામાં આવે છે. ટૂંકમાં વસ્તુ આપણે સમજવાની એ છે કે રજિસ્ટર છે એ ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી 4 સબસેટની અંદર ડિવાઈડ થયેલું છે. એમાંનું ફર્સ્ટ છે ડેટા ઇન રજિસ્ટર, સેકન્ડ વન છે ડેટા આઉટ રજિસ્ટર, થર્ડ વન છે સ્ટેટસ રજિસ્ટર, ફોર્થ વન છે કંટ્રોલ રજિસ્ટર, બરાબર છે. અને અહીંયા આગળથી એક નાનો એવો ડાયાગ્રામ આપવામાં આવેલો છે કે ધેટ શો ઓર ઇલ્યુસ્ટ્રેટ સમ મોસ્ટ કોમન ઇનપુટ આઉટપુટ પોર્ટ એડ્રેસ રેન્જ. તો પોર્ટ નંબર હમણાં આપણે એક વર્ડ આવ્યો હતો તો એની એક એડ્રેસ રેન્જ આપવામાં આવેલી છે. ભાઈ અહીંયા આગળથી આ સમથિંગ એના પોર્ટની એડ્રેસ આપવામાં આવેલું છે કે સપોઝ કે 00 થી લઈને 00 આપ સુધી છે DMA કંટ્રોલર એ યુઝ કરાવડાવે છે. 020 થી લઈને 021 સુધીનું જે સમથિંગ કોન્સેપ્ટ છે એ ઇન્ટરપ્ટ કંટ્રોલર છે એનો યુઝ કરાવે છે. તો આવા અલગ અલગ ટાઈપના આ બધા ઇનપુટ અને આઉટપુટ માટેના જે પોર્ટ નંબર છે એનું એડ્રેસ આપવામાં આવેલું છે અને એ એડ્રેસ ઉપરથી સમથિંગ અહીંયા આગળ અમુક એના જે સ્પેસિફિક ડિવાઇસીસ છે એ ડિવાઇસીસ એને છે શું કરાવડાવે છે? યુઝ કરાવડાવે છે. અને અમુક આપણો ટાઈપનો સ્પેસિફિક જે કોન્સેપ્ટ છે અથવા તો સ્પેસિફિક એ ટાઈપનો પર્પસ છે એ પર્પસને છે એ સક્સેસફુલી પરફોર્મ કરવા માટે એને છે એની સર્વિસીસ પ્રોવાઈડ કરે છે. ઇન શોર્ટ ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી આપણે એટલું જ ખાસ કહી શકીએ છીએ કે ભાઈ આ પોર્ટ નંબર જે છે એ પર્ટિક્યુલર અમુક એ સ્પેસિફિક ટાઈપના ડેટાને અમુક જે પોર્ટ જે છે એ સ્પેસિફિક ટાસ્કના કોન્સેપ્ટ સાથે એને યુઝ કરી શકાય છે અને એને ઇમ્પ્લિમેન્ટ કરી શકાય છે. સો ડિયર સ્ટુડન્ટ્સ, આજે આપણે આજના વિડીયો લેક્ચરને અહીંયા સુધી છે એ ખાસ રખાવડાવીએ છીએ કારણ કે નેક્સ્ટ જે પોઈન્ટ છે આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર છે પુલિંગ અને ઇન્ટરપ્ટ માટેનો જે કોન્સેપ્ટ છે એ નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર ટૂંકમાં ચેક કરાવડાવશે. સો અહીંયા આગળ આપણા આજના વિડીયો લેક્ચરની અંદર સિમ્પલ એક પીસી બસ સ્ટ્રક્ચર માટેનો કોન્સેપ્ટ જોયો કે ખરેખર પીસી બસ સ્ટ્રક્ચર છે શું, એની અંદર જે એક બસ આવેલી હોય છે એ બસ શું છે, એમાં સ્પેશિયલી એડ્રેસ બસ, ડેટા બસ અને કંટ્રોલ બસ માટેનો થોડોક બેઝિક કોન્સેપ્ટ જોયો. ત્યાર પછી અમુક એનો સ્પેસિફિક જે ડાયાગ્રામ છે એ પર્ટિક્યુલર બસ છે કેવી રીતના વર્ક કરે છે એના માટેનું સ્ટ્રક્ચર આપણને સમજાવ્યું. ત્યાર પછી પીસીની અંદર એક રજિસ્ટર આપવામાં આવેલું છે ફોર ધી કોમ્યુનિકેશન પર્પઝ માટે. તો એ રજિસ્ટર શું છે અને કયા કયા ટાઈપના કોન્સેપ્ટ સાથે વર્ક કરે છે એના માટેનો કોન્સેપ્ટ જોયો. સો અહીંયા સુધી આપણે આ કોન્સેપ્ટને છે એ રખાવડાવીએ. નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર નેક્સ્ટ કોન્સેપ્ટને પોઈન્ટને છે આપણે અન્ડરસ્ટેન્ડ કરીશું, સમજશું. સો આઈ હોપ યુ ગોટ ધીસ કોન્સેપ્ટ પ્રોપરલી એન્ડ very well. Thank you for watching this video.